બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઈવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો। જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાનું કામકાજ શરૂ કરવામાં આવશે। ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે ઓવરબ્રિજમાં આજે ગાબડું પડ્યું હોવાની ઘટના બની હતી। અચાનક રેલવે ઓવરબ્રિજમાં નીચેના પિલ્લરમાંથી માટી સરકતા ગાબડું પડ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી, જ્યાં પ્રાથમિક તપાસ કરતા રેલવે ઓવરબ્રિજની નીચે પ્લેટો સરકી જતા પિલ્લરમાંથી માટી નીકળવા લાગી હતી। મોટી દુર્ઘટના સર્જાય તે માટે હાઈવે ઓથોરિટીની ટીમે તરત જ એક તરફનો હાઈવે બંધ કરાવી ડાયવર્ટ કર્યો હતો અને આ અંગે ઉપલા અધિકારીઓને જાણ કરતા અમદાવાદથી બ્રિજ એક્સપર્ટની ટીમ આવ્યા બાદ આ ઘટનાની તપાસ કરશે અને તપાસ કર્યા બાદ જ ગાબડું પડ્યું છે તેનું રિપેરિંગ કામકાજ શરૂ કરવામાં આવશે તેમ હાજર અધિકારીઓએ જણાવ્યું હતું। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસ તક ન્યૂઝ, ગુજરાત।